તો નમસ્કાર ગુડ્ડી પ્રાકૃતિક ફાર્મમાં. તો આપણે આજે બેક્ટેરિયા આપણે ગૌ કૂપાના બેક્ટેરિયા બનાવી રહ્યા છીએ. તો આપણે જોઈ શકો છો આ રીતે આપણે આ ગૌ કૂપા જીવામૃતના બેક્ટેરિયા છે. તો આપણે 200 લીટર બેરલ લેવાનું. તો એમાં આપણે 1 લીટર આ બેક્ટેરિયા નાખી અને 2 લીટર છાશ તાજી ગાયની 3 દિવસ આજુબાજુ જૂની હોય તો ચાલે, પણ તાજી હોય તો વધારે સારું. તો આ રીતે આપણે 2 લીટર છાશ નાખીએ છીએ અને આમાં આપણે ગોળ ઓગાળેલો છે 2 કિલો. તો 200 લીટરના ડ્રમમાં આપણે આ 2 કિલો ગોળ પણ નાખવાનો. આની અંદર આપણે બનાવવામાં 200 લીટર જેટલું આપણે બેરલમાં પાણી અને પછી આપણે 2 લીટર ગાયની છાશ અને 1 લીટર જેવા બેક્ટેરિયા અને 2 કિલો ગોળ. તો આ રીતે આપણે આ બેક્ટેરિયા ગૌ કૂપા જીવામૃત બનાવીએ છીએ અને ખૂબ સારું પણ આપણે મગફળીમાં અને બાજરીમાં સ્પ્રે કરવાથી ખૂબ સારું રિઝલ્ટ પણ આવે છે અને આપણે પાય પણ એકીએ, ડ્રેસિંગ પણ કરી શકીએ. અને આ બેક્ટેરિયાનો મારે 3 વર્ષ આજુબાજુનો અનુભવ છે અને હું ડાયરેક્ટ બેક્ટેરિયા આપણે 8 દિવસમાં તૈયાર થઈ જાય તો આપણે ડાયરેક્ટ હું પંપ ભરી અને સ્પ્રે કરું છું. તો ખૂબ સારું રિઝલ્ટ પણ આવે છે. તો આપ જોઈ શકો છો આપણે આ રીતે આપણે ખેતરનો ફરતો પાળો પણ કરેલો છે અને આ જે આપણું ખેતર પણ આ રીતે છે. અને આપ જોઈ શકો છો આ રીતે આપણે કૂવામાં બાજુના ખેતરનું પાણી આવે એ આપણે પાળો મારી અને આ કૂવામાં લીલેલું છે. તો જોઈ શકો છો આ બાજુના ખેતર અત્યારે ગુરુવાર અને 3 જુલાઈ અને 2 વાગ્યા આજુબાજુનો સમય છો. વરસાદ પણ ખૂબ સારો આવ્યો. તો આ પડખે બોર પણ છે. તો બોરની અંદર આપણે કૂવામાં પાણી નાખવાથી ખૂબ સારું આપણે પણ પાણી પણ ખૂટતું નહીં ને પાણીનો સુધારો પણ ખૂબ સારો થાય. તો આ રીતનું આપણું ફાર્મ છે, આપ જોઈ શકો છો. આ મગફળી તો આપણે મિશ્ર પાક તરીકે બાજરી અને મગ પણ આપણે વાવેલા છે અને દેશી સિંગનું પણ વાવેતર કરેલું છે અને હજી હળદરનું પણ આ ખેતરની અંદર આપણે વાવેતર કરવું છે. તો આપ જોઈ શકો છો. બાજરી આપણે પારવાનું ચાલુ હતું પણ વરસાદ આવી ગયો છે એટલે હવે તો કામ નહીં થાય. તો આપણે હળદરનું પણ વાવેતર આપણે મરચી તુવેર અને હળદરનું મિશ્ર પાક તરીકે આપણે કરેલી હળદર પણ છે. તો હળદર આપણે 1 મહિનામાં 3 દિવસ ઓછા છે તો મહિના આજુબાજુની હળદર પણ થઈ ગઈ છે. હળદરનો ઉગાવ પણ ખૂબ સારો આવી ગયો છે.